प्रश्न लख। भक्ति आंदोलन मुख्य हेतु शो हतो? आ छठो पाठ पर लखवानुं पाठ 6 बराबर। अने पछी छठा पाठना प्रश्न लखे में आ प्रश्न लखवानो। हाँ, भक्ति आंदोलन मुख्य हेतु शो हतो? भक्ति आंदोलन मुख्य हेतु शो हतो? स मींडारो स। भक्ति आंदोलन मुख्य हेतु शो हतो? हाँ बराबर। तो पहला तू मने जवाब देजे। भक्ति आंदोलन मुख्य हेतु शो हतो कहेजे? हाँ पछी बराबर। अल्लाह खाल जवाब। भक्ति चळवळनो मुख्य हेतु भक्ति चळवळनो चळवळ 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 એટલે આંદોલન બરાબર। ભક્તિ ચળવળનો મુખ્ય હેતુ હાલો લઈ ભક્તિ ચળવળનો મુખ્ય હેતુ હાલો અંદર હાલે એ તો હાલે તમે ભણાવો તો ડિસ્ટર્બ ન થાય કઈ। हाँ अमे तुम्हारा राडो नाखी नाखी भणावता अमे राजेश जता पर आर्मी में बधे नौकरी करे सीआरसी હતા એક નામ નીકળ્યું છે सीआरसी હતા હા નામ નીકળ્યું છે પછી મૂકી દીધું ને હાલો લવરા હાલો નહીં ભલે જ છે તડકે થોડી વાર આ અહીંયા થોડી વાર બેહીને આ બધું જોવું છે મારે એટલે જ જોઈશ નકર તો મારી કઈ નતા હવે ઘરે શીખે બતાવીએ નકર પરીક્ષા હે આ પૂરું કરીએ ને તો પરીક્ષા આવી જાય પછી तो होस्टेल में भण्या थी बधी सहन करता आवड़ी गई होस्टेल में भण्या छेट लगी हूँ तो 9 में होस्टेल 12 वर्ष 12 धोरण पछी बीबीए होस्टेल एमकॉम होस्टेल एटले तो बराबर। हालो गोविंद भाई बराबर लखो हूँ लखू के जाए समाज में समाजना लोकोना खोटा विचारो अज्ञानता अल्पविराम करवानो अल्पविराम आवड़े ने अल्पविराम अज्ञानता अज्ञानता आपणे कही ने अज्ञानता अने अंधश्रद्धाओ दूर करवी अंधश्रद्धाओ दूर करवी
અને સમાજના લોકોને સરળ તથા સાચો માર્ગ બતાવવો. સરળ તથા સાચો માર્ગ બતાવવો. બરાબર. હવે પ્રશ્ન પૂરો. હવે ઉદ્ભવ અને વિકાસ. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગ દ્વારા બધા માટે ખોલી નાખવામાં આવ્યા. ભક્તિના માર્ગ છે બધા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. એવું ક્યારે થયું કે ભક્તિ આંદોલનના લીધે, ભક્તિ ચળવળના લીધે આ બધું હતું એ બન્યું કે સમાજમાં અંધશ્રદ્ધા દૂર થઈ, સમાજમાં બધા ભેદભાવો દૂર થયા. બરાબર. અંધશ્રદ્ધા હોય ને સમાજમાં, અંધશ્રદ્ધા એટલે ખોટો વિશ્વાસ. બરાબર. અંધશ્રદ્ધા એટલે ખોટો વિશ્વાસ. બરાબર. દાખલા તરીકે વિશ્વાસ અને ખોટો વિશ્વાસ કોને કહેવાય? બરાબર. અંધશ્રદ્ધા એટલે ખોટો વિશ્વાસ અને શ્રદ્ધા એટલે સાચો વિશ્વાસ. તો સાચો વિશ્વાસ અને ખોટો વિશ્વાસ કોને કહેવાય? દાખલા તરીકે ભગવાનનું નામ લેવું, ભગવાનનું સ્મરણ કરવું. બરાબર. અને બીજા પ્રત્યે દયા ભાવ રાખવો, અને શ્રદ્ધા કહેવાય. ભગવાન ઉપર આવો સાહેબ. જય ભગવાન. ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો. બરાબર. અને સાચા માર્ગે ચાલવું, એને એક શ્રદ્ધા કહેવાય. અને અંધશ્રદ્ધા, બરાબર, અંધશ્રદ્ધા એટલે કે ભગવાનના નામ ઉપર ખોટા વિચારો ફેલાવીને સમાજના લોકોને ગેરમાર્ગે દોરીને, બરાબર, અને ખોટી રીતે ભગવાનના પરચાઓ આપવામાં આવે. બરાબર. સમાજમાં આપણે જોતા હોય ઘણાને તાવ આવ્યો હોય, તાવ આવે ત્યારે શું કરે ઘણા લોકો કે ભૂવા આગળ જાય, ભૂવા આગળ જઈને કાળો દોરો હોય બંધાવે કે આ કાળો દોરો બાંધી દો એટલે તાવ ઉતરી જશે. બરાબર. માથું દુખતું હોય, બરાબર, તો કોઈ ભૂવા આગળ જાય, કોઈ એવા સાધુ આગળ જાય અને એમ કે આ દોરો તમારે ડોકમાં પહેરવાનો એટલે તમારું માથું ઉતરી જશે. બરાબર. એનાથી કોઈ તાવ અને માથું ઉતરતું નથી. સાપ કરડ્યો હોય, બરાબર, સરફ ઘણાને કરડે, સાપ કરડે તો સાપ કરડે એટલે ઘણા ગાડી લઈને પેલા ક્યાં જાય? કોઈ ભૂવા આગળ જાય કે કોઈ એવા આગળ જાય કે જે સાપ ઉતારી દે. સાપ ન ઉતરે તો માણસ મરી જાય. તો એને અંધશ્રદ્ધા કહેવાય. આ બધી બાબતો ખોટી છે. સીધું દવાખાને જવાથી દવાખાનાથી આપણો ઈલાજ થાય. બરાબર. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા. તો ભક્તિ માર્ગમાં શું બન્યું હતું કે અંધશ્રદ્ધા હતી, આ અંધશ્રદ્ધાને સમાજમાંથી દૂર કરવામાં આવી. કે અંધશ્રદ્ધા એ કોઈ સાચી શ્રદ્ધા નથી, ખોટા વિચારો છે કે જે સમાજને ભરમાવે છે, સમાજને ખોટા રસ્તે લઈ જાય છે, એને અંધશ્રદ્ધા કહેવાય. બરાબર. ભેદભાવ દૂર કરવામાં આવ્યો. ભક્તિ માર્ગથી ભેદભાવ દૂર થયો. ભેદભાવ રાખતા હોય ને ઘણા સમાજમાં, એક સમાજને અને બીજા સમાજને ભેદભાવ હોય, પણ ભક્તિ માર્ગ શું કહે છે કે આપણે કોઈ પ્રત્યે ભેદભાવ રખાય નહીં. સર્વ લોકો એક જ માતાના સંતાન છીએ. આપણે ઈશ્વરના, આપણે બધા ઈશ્વરના સંતાનો છીએ. એમાં કોઈ જ્ઞાતિવાદ કે એવું કાંઈ છે નહીં. છે કાંઈ ભગવાનના દ્વારમાં? બરાબર.
કોઈ કહેતા કે આ જ્ઞાતિનો છે ઓલી જ્ઞાતિનો છે અને આ ઓલી જ્ઞાતિનો છે ને આ જ્ઞાતિ પ્રત્યે આપણે ઓલું રખાય ને એવું કાંઈ રખાય નહીં. ક્યાંય જ્ઞાતિમાં ભગવાને કોઈ જ્ઞાતિ બનાવી જ નથી, એક જ જ્ઞાતિ છે. અને કઈ જ્ઞાતિ ભગવાને બનાવી છે ખબર છે? ભગવાને કઈ જ્ઞાતિ બનાવી છે બેટા? હા, વેરી ગુડ, બરાબર. ભગવાને મનુષ્ય જાતિ બનાવી છે. તો આપણે બધા મનુષ્ય જાતિના પ્રાણી છીએ, બરાબર. તમામ જ્ઞાતિ છે એક તો મનુષ્ય જ છે. તો આપણે મનુષ્ય જ્ઞાતિના પ્રાણી છીએ, એમાં કોઈ ભેદભાવ રખાય નહીં, બરાબર. કોઈ બ્રાહ્મણ હોય, બરાબર, એ જન્મ થાય એટલે એને હું તિલક કરીને આવે છે. ચાલો ભાઈ, તિલકની સાથે જન્મ થાય બ્રાહ્મણ, બરાબર. ચાલો ભાઈ, કોઈ મોચી હોય, બરાબર, મોચીનો જન્મ થાય એટલે એને ગાલ ઉપર અહીંયા એવું પગનું નિશાન દોરેલ આવે તો એ મોચી, બરાબર. ચાલો, મોચીનો જન્મ થાય તો એને શરીરમાં હાથમાં અહીંયા ચંપલનું નિશાન દોરેલું આવે તો એને મોચી કહેવાય. એવું છે ક્યાંય? હા, હા, બેઠા ઉભા હમણાં. હો, તમારે હમણાં હાલો પૂરો કરો છો ને. હા, એ ન ખબર હોય. એ તો હું હમણાં બેન ભણાવતા હતા ને મેં એને જોઈન કરી દીધો હતો. ના, પણ અહીંયા તો આપણે અહીંયા હોય ને એટલે ન વાંધો આવે કે આપણે એકાબીજાને થોડુંક વધારે લેવું હોય તો લઈ શકીએ. હા, હાલો જો, હાલો, અવાજ આવે છે ભાઈ મને. હો, તને આવે છે? હાલો, રેડી, બરાબર. તો આજે અંધશ્રદ્ધાઓ અને વિવિધ ધર્મની જે વાડાબંધી હતી, આ બધી વાડાબંધી ધાર્મિક આંદોલનના લીધે અમુક જે ધર્મના જે વિચારકો હતા એને પોતાના વિચારો ફેલાવીને આવી અંધશ્રદ્ધાઓ અને ઉચ્ચ નીચના ભેદભાવ, આ બધા અંધશ્રદ્ધા, ઉચ્ચ નીચના ભેદભાવ, આ બધી સમાજમાંથી દૂર કરવાના એને પ્રયત્ન કર્યા હતા, બરાબર. ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ જે વાદ્ય પેરાગ્રાફ હું કે વાદ્ય તું ઉદ્ભવ અને વિકાસ. હા, હા, ઉભા રહેજો, ત્યાં ઉભા રહે, બરાબર. હા, જો છેલ્લે શું વાંચ્યું તે ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો, બરાબર. કે ભક્તિ આંદોલને શું કર્યું? હિન્દુ અને મુસ્લિમમાં એકતા લાવવાનો પ્રયત્ન કર્યો. સમન્વય એટલે એકતા, સમન્વય સાધવું એટલે એકતા લાવવી, બરાબર. તો આ ભક્તિ આંદોલને શું કર્યું કે હિન્દુ અને મુસ્લિમમાં એકતા લાવવાના એને પ્રયત્ન કર્યા કે આપણે ભારત દેશની અંદર, બરાબર, બે મોટા ધર્મ કે જે એક હિન્દુ અને બીજો મુસલમાન, બરાબર, આ બંને ધર્મની વચ્ચે તેમણે સમાનતા લાવવાનો પ્રયત્ન કર્યો, એકતા લાવવાનો પ્રયત્ન કર્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ. મોટા ભાગના સંતો સગુણવાદી હતા. તેઓ
હિમાયતી હતા. ઐક્યના હિમાયતી હતા. ઐક્ય એટલે એકતા, હિમાયતી એટલે ચાહવું. બરાબર, એકતા ચાહતા હતા. મોટા ભાગના સંતો હતા. બરાબર, આ બધા સંતો હતા એ એકતા ચાહતા હતા કે ભારત દેશમાં તમામ ધર્મમાં, તમામ જાતિમાં, તમામ લોકોમાં એકતાની ભાવના જોવા મળે. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા કે બધાએ ધર્મમાં એકતા હોવી જોઈએ, સામાજિક સમાનતા હોવી જોઈએ, બધાએ સમાજમાં એક સમાનતા હોવી જોઈએ. બરાબર, સમાજ બધા એક જ છે, બધાએ સમાજ એક થઈને રહેવું જોઈએ. આપણો ગામ હોય તો ગામની આગળ અનેક સમાજો હોય. બરાબર, જેમ કે ભરવાડ સમાજ હોય, આહિર સમાજ હોય, પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, કોળી સમાજ હોય. બરાબર, જેવા ગામમાં અનેક સમાજો આવેલા હોય, પણ આ બધા સમાજોએ એકતાથી રહેવું જોઈએ, હળી મળીને રહેવું જોઈએ અને ગામનો વિકાસ થાય ને એવું કામ કરવું જોઈએ. બરાબર, તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. બરાબર, એ શું કહેતા હતા? બરાબર, એ શું કહેતા હતા? તેમના મતે ઈશ્વર કેવો છે? નિર્ગુણ છે, નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. અવર્ણનીય છે કે એનું કોઈ વર્ણન થઈ શકે તેમ નથી. ઈશ્વરનો કોઈ આકાર નથી એમ કહે કે ઈશ્વર છે એ કેવો છે? નિરાકાર છે, અવર્ણનીય છે કે એનું વર્ણન થાય નહીં. બરાબર, મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. મૂર્તિ પૂજા કરાય નહીં એવો વિરોધ કરતા, ક્રિયાકાંડ કરાય નહીં. ક્રિયાકાંડ એટલે આ બધી વિધિ કરાવી ને, બ્રાહ્મણ અગર આપણે યજ્ઞ કરાવી, બ્રાહ્મણને આપણે લગ્ન એની બોલાવીને કરાવી, બરાબર, બધા પ્રસંગો આપણે જે કરાવતા એ ક્રિયાકાંડ. બરાબર, તેઓ મૂર્તિ પૂજાના વિરોધી હતા કે મૂર્તિ પૂજા કરાય નહીં. મૂર્તિમાં પથ્થરની મૂર્તિ છે, મૂર્તિમાં ક્યાંય ભગવાન હોય? એટલે એક પક્ષ હતો એવું પણ કહેતો હતો ને એક પક્ષ તો એમ કહે કે ભારતના કે કણે કણમાં ભગવાન છે. શેમાં હે? કણે કણમાં ભગવાન છે. એવો પક્ષ છે કે કણે કણમાં ભગવાન છે. ભગવાન બધામાં છે, ભગવાન છે એ બધામાં છે. જો વનસ્પતિમાં ભગવાન છે, જેમાં ભગવાન ન હોય તો વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ થાય નહીં. બરાબર, માણસમાં ભગવાન છે, પાણીમાં ભગવાન છે. બરાબર, ભગવાન બધામાં છે, કણે કણમાં ભગવાન છે. શું કામ? કે કણ ન હોય, બરાબર, ખાલી માટીનો કણ ન હોય તો એ વનસ્પતિ ન થાય. તો એક માટી હોય છે એ વનસ્પતિને જન્મ આપે છે, તો એનામાં જીવ હોય. બરાબર, ભગવાન હોય તો જ જન્મ આપી શકે ને. ધરતી માતા આપણે કહીશ કે અનેક માટીના કણો ભેગા થઈને ધરતી બની, ધરતી માતા આપણે કહીએ, એમાંથી આ બધી ઉત્પત્તિ થાય છે. તો કણે કણમાં ભગવાન છે. પણ આમાં શું કહે છે? આજે એક પક્ષે એ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડમાં વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો કે સમજી શકે એવી ભાષામાં ઉપદેશ આપ્યો. હું તને મારે ઉપદેશ આપવો હોય તો સાદી ભાષામાં જ આપવો પડે ને. ગુજરાતીમાં આપું તો તું સમજ, અંગ્રેજીમાં આપું તો સમજી હક. હે, અંગ્રેજીમાં આપું તો ઉપદેશ કોઈ ન સમજી શકે. તો એ તો અંગ્રેજીમાં ઉપદેશ આપવો એટલે કેવું થાય? ભેંસ પાસે ભાગવત કર્યા જેવું થાય. ભેંસ હોય, ભેંસ બાજુમાં હે તમારે ભેંસ? હે, એ ભેંસ છે તમારે? ભેંસ છે? કેટલી છે? પછી ગાય? એક ગાય, એક ભેંસ. પછી બળદ? બે બળદ છે. તો તમારા ભાઈ બધું છે, ગાય છે, બળદ છે, ભેંસ છે. તો તમે મોટા ખેડૂત કહેવા બધી. બરાબર, હું શું કહેતો હતો કે આપણે ઉપદેશ આપવો હોય તો સાદી ભાષામાં અપાય, કે જે વિસ્તારના માણસો જે ભાષા સમજતા હોય એ ભાષામાં આપણે એને જ્ઞાન આપવું જોઈએ. બરાબર, ભારતમાં આવીને પછી આ બધા માણસોને ભેગા કરીએ આપણે ભીમાના ગામના ચોકમાં, અને પછી અંગ્રેજીમાં ભાષણ આપીએ તો કોઈ સમજે? ન સમજે. બરાબર, એટલે સાદી ભાષામાં એને ઉપદેશ આપ્યો હતો કે લોકો સમજી શકે, પોતાના વિચારો લોકો સુધી પહોંચી શકે, લોકો સમક્ષ
તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી. એને સાહિત્યની રચના કરી અને પદો અને કવિતાની રચના કરી કે જે લોકો સમજી શકે એવી ભાષામાં એને કવિતાઓ બનાવી, એવા પ્રસંગો બનાવ્યા. બરાબર. સાધુ ऐसा चाहिए जैसा सुपसु भाई, सार सार को गही રહે થોથા દે ઉડાય. એ જો કબીર સાહેબે બનાવ્યું સાદી ભાષામાં. કઈ ભાષામાં? સાદી ભાષામાં, લોકો ત્યાં સમજી શકે એવી ભાષામાં. બરાબર. આ દુહાન બધે આપણે નથી બોલતા, એટલે સાદી ભાષામાં એને પદોની રચના કરી. આ એક પદ કહેવાય. કવિતા બનાવી, સાહિત્ય બનાવી છે ને. મહાભારત, રામાયણ બધા સાહિત્ય ગ્રંથો કહેવાય, સાહિત્ય જ કહેવાય. રામાયણ, મહાભારત. પછી આપણે પદ કૃષ્ણ ભગવાનના પદ હોય. બરાબર. કૃષ્ણ ભગવાન, જય ભગવાન. હા, સારું સારું. બરાબર. કૃષ્ણ ભગવાનના પદો બનાવ્યા. બરાબર. મીરાબાઈએ, નરસિંહ મહેતાએ, પછી જે સુરદાસ થઈ ગયા એમને. બરાબર. મીરાબાઈએ કૃષ્ણ ભગવાનના પદો બનાવ્યા, નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાનના પદો બનાવ્યા, કૃષ્ણ ભગવાનના ભજનો બરાબર એને ગાયા. તો આનાથી શું થાય છે કે સમાજમાં એક સારા વિચારો આવે, સમાજને સારો માર્ગ મળે. બરાબર. નરસિંહ મહેતાએ ઓલું ગાયું હતું ને મહાત્મા ગાંધીજીનું કયું ભજન? નરસિંહ મહેતાનું કયું ભજન ગમતું હતું મહાત્મા ગાંધીજીને? ખબર છે તને? મહાત્મા ગાંધીજીને વધારે કયું ભજન પ્રિય હતું? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. હે એ સાંભળ્યું છે તે? ગાંધીજીને ગમતું હતું ને કે એ ગવાતું ને એ ભજન છે નરસિંહ મહેતાનું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. આવા એને ભજનો ને પદો ભક્તિ માર્ગમાં બન્યા. બરાબર. તો એ લોકોને સાચી સલાહ આપે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર, જે બીજાનું દુઃખ જાણે, બીજાનું દુઃખ સમજે એને ભગવાનના માણસો કહેવાય. બીજાની પીડાનું આપણને દુઃખ થવું જોઈએ એને વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ, એને ભગવાનના માણસો કહેવાય. કે જે બીજાનું દુઃખ જોઈને પોતે દુઃખી થાય, ને એને ભગવાનના માણસો કહેવાય. અને બીજાને દુઃખમાં મદદ કરે ને પછી કોઈને કહે નહીં, એનું અભિમાન ન હોય. બરાબર. એને ભગવાનના માણસો કહેવાય. આનાથી એમ કહે કે આવી રચના અને પદો એને સમાજને આપ્યા અને સમાજમાં એક સાચા વિચારો, સાચો રસ્તો એને બતાવ્યો, સારો રસ્તો બતાવ્યો અને સમાજમાં સુધારા લાવવા માટે એને પ્રયત્ન કર્યા. બરાબર. તો હવે આગળનું જે રહ્યું મુખ્ય સંતો અને તેમની વિચારધારા એ આપણે પછી એમાં જોવામાં આવશે. તો આ હોય છે તારું સરખો બેજામ. ફોટો પાડ લો.